દાહોદ જિલ્લાના જાલોદના કારઠ ગામે ખરસોડ ફળિયામાં જમીન પચાવી જાનથી મારી નાખવાની ધમકી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે। ત્યારે ફરિયાદના આધારે લીંબડી પોલીસે ક્રાંતિ ડામોર વિરુદ્ધ ગુજરાત જમીન પચાવનારા પર પ્રતિબંધ અધિનિયમ 2020ની કલમ હેઠળ 345 ધ મુજબ લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। ત્યારે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવતા ક્રાંતિ ડામોરના પુત્ર દ્વારા જયંતિભાઈ અને તેમના પુત્રને જાનથી મારી નાખવાની ધમકી આપવાની હોવાનું સામે આવ્યું છે। ત્યારે જયંતિભાઈના પુત્ર અનિલભાઈ ડામોર દ્વારા જણાવવામાં આવ્યું છે, ઘરે આવીને મારે નાખવાની ધમકી આપી ગયા છે। અમે નથી છોડવાના, જમીન તમારીથી થાય એ કરી લો, કોઈ તમારા પોલીસ હોય તો મારા બાપાને લઈ ગયા શું કરી લેશે એવું કહે છે। અમે હું રૂપિયાવાળાને રૂપિયાથી કરી લઈશ એવું કહે છે। બધા અધિકારીઓ મારા હાથમાં છે એવું કહેતા હતા। હવે શું માંગ કરી રહ્યા છો તમે? તમારી શું માંગ છે? અમારે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ। જ્યાં સુધી આ જમીનનો ખુલ્લી ના થાય, આમનો નિકાલ ના થાય ત્યાં સુધી એ લોકોને જમીન ના મળવી જોઈએ, એ લોકો છૂટવા ના જોઈએ। અંદર જમીન 68 વાળી પછાવી પાડી, એમાં મંદિર, 2 માળનું પાકું મકાન, પછી પાણી પીવા માટેનો બોર બનાવેલો છે। અને છતાં બી અમારી જાણ બહાર કરેલું છે, કોઈની સંમતિ વગર, અને અમને ખેડવા કે ખેતી કરવા દેતા નથી। અમે જાગીએ તો મારી જાનથી મારી નાખવાની ધમકી આપે છે એ લોકો। કોણે વેચ્યો હતો વગર સંમતિએ? કાંતિભાઈ, કાંતિભાઈ। હા, કાંતિભાઈ એવું કહે છે કે તમને જાનથી મારી નાખીશ।